યશ સોની, મિત્ર ગઢવી અને આરોહી પટેલ ત્રિપોટી એકવાર ફરી કમાલ કરી જશે. બોક્સ ઓફિસ ઉપર એક ધમાકો બોલાવશે. મિત્ર ગઢવીના મોડે જે પંચ ડાયલોગ ડિલિવરી આપી છે ને એક નંબર બોસ, મજા આવી ગઈ આ ટીઝર જોવાથી. અને ડિપ્રેશનનો જે શિકાર થયેલો વ્યક્તિ છે યશ સોની, એના ઉપર આ મૂવી ફિલ્માંકન થયું હશે એવું લાગે છે. સૌથી હાઈએસ્ટ કમાણી કલેક્શનમાં મામલામાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરફથી સૌથી હાઈએસ્ટ કલેક્શનના મામલામાં એક નંબર ઉપર આવવાની છે આ મૂવી. અને એક નંબર ઉપર આવવાની છે કે આજ લગીની ગુજરાતી સિનેમાની અંદર કોઈ પણ મૂવી જેટલી કમાણી નહીં કરી શકે હોય એટલી કમાણી આ મૂવી કરશે. એની ક્ષમતા આ મૂવીના ટીઝરે બતાવી છે કે આનું ટીઝર એકદમ ફાળું છે. અને ડિપ્રેશનનો શિકાર થયેલા યશ સોનીની ઉપર આ વાર્તા પહેલાં રિલીઝ થયું છે. મીઠડા મહેમાન ગુજરાતી મૂવીનું. અને એક લાઇનમાં રિવ્યૂ કરું ને કે એકદમ માઇન્ડ બ્લોઈંગ આ મૂવી 50 કરોડની ઉપર આની કમાણી કલેક્શન હશે. ચાલ જેવી લેવી પછી આ મૂવી એવી હશે જે 50 કરોડનું કલેક્શન બેન્ચમાર્ક ક્રિએટ કરશે બોક્સ ઓફિસ ઉપર. જેવું આ ટીઝર છે, ટીઝર ઉપરથી મને લાગે છે કે યશ સોની પ્રવાસ ઉપર જશે. આ 4 જણા અને ધમાલ મચાવશે એવી આ વાર્તા છે. જો જોઈએ ટ્રેલર આગળથી શું આવે છે. બાકી ટીઝર જોઈને એક્સાઇટમેન્ટ લેવલ એકદમ ફૂલ થઈ જાય છે. અને જે 100 કરોડ પણ ઓછા પડશે એવું લાગે છે. આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે જે છે યશ સોની. વારંવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. પણ જે 3 મિત્રો છે, 3 મહેમાન છે કે 3 મિત્રો છે, જે બી હોય એ એમને બચાવવાનો ટ્રાય કરે છે. જે ડિપ્રેશનમાં આવે છે તેને ડિપ્રેશનમાંથી કાઢવાનો ટ્રાય કરે છે. જે પ્રવાસે લઈ જશે, ફરવા લઈ જશે, પોતાની વાતોથી, પોતાની મનોદશાથી પોતાને એમને ખુશ રાખીને મદદ કરશે તેમને ડિપ્રેશનમાંથી બહાર કાઢે. જે ચા જેવી લેવીનો હતો એવો જ અલગ કોન્સેપ્ટ આ મૂવીની અંદર પણ ઘણું એવું બજેટ લઈને આ મૂવી બનાવવામાં આવી છે. અને સ્ટોરી ઉપર બી ઘણું એવું સારું એવું કામ થયું છે. કેમેરા વર્ક જે એંગલથી આપણને બતાવવામાં આવે છે, કેમેરા વર્ક ઘણા એવા સારા દેખાય છે. ટીઝર ઉપરથી જ ખબર પડી જાય છે કે મૂવીનું બજેટ સારું એવું રાખવામાં આવ્યું છે. અને સારા એવા કલાકારોને પણ આની અંદર સામેલ કરવામાં આવે છે જેની અંદર ખરેખરમાં એક્ટર છે અને એક્ટિંગ કરવાની તેવડ છે.